દિલીપભાઈ, વલસાડમાં નમોત્સવનું આયોજન થયું. મીડિયા સાથે ખબર નહીં કેમ કયા કારણોસર કદાચ આપણા સવાલો પૂછવા એ લોકો ના ગમતા હોય, એક રીતે સોતેલું વર્તન કરવામાં આવ્યું. યા તો તમે બોલાવો જ ના. એક ટ્રસ્ટ, પબ્લિક ટ્રસ્ટ છે. સ્વાભાવિક છે કે એમને જ્યારે તમે કોઈ ઇન્વાઇટ કરો છો, કોઈ પણ ગેસ્ટ હોય, પત્રકાર હોય, કોઈ પણ બીજાને તમે ઇન્વાઇટ કરતા હો, ત્યારે એનું રિસ્પેક્ટ તો જળવાવું જ જોઈએ. ત્યાંના પત્રકાર સંગઠન હોય આની સામે વિરોધ નોંધાવવો જોઈએ, લેખિતમાં આપવું જોઈએ, કલેક્ટરને પણ અરજી કરવી જોઈએ. એમણે જે કઈ ખર્ચાઓ કરેલા છે એ ખર્ચના હિસાબો જાહેર કરવામાં આવે. વલસાડના પત્રકારોએ આ કરવાની જરૂર છે. કલેક્ટરની ઓફિસમાં સમક્ષ જઈને આ ટ્રસ્ટની સામે પગલા ભરવાની માંગણી કરવી જોઈએ, દેખાવો કરવા જોઈએ, આવેદનપત્રો આપવા જોઈએ. તપાસ કરવી પડશે આજની તો કાલની તો વિધાનસભામાં જવાબ આપવો પડશે. ચિંતન પટેલનું જે વારંવાર નામ આવે છે, રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ કહેવાતા છે હાલ ફિલહાલ, તો આ આયોજન શું ફક્ત ને ફક્ત કોક વ્યક્તિને પ્રમોટ કરવા માટે જ કરવામાં, કારણ કે ઇન્ફ્લુએન્સર્સને તો આગળ કરવામાં આવ્યા, મીડિયાથી દૂરી રાખવામાં આવી એક રીતે. તો શું આ કોઈ ડરના કારણે થયું, કોઈ પ્રમોટ થતા એનું નામ ના બગડે એ સાચવવા માટેનો પ્રયત્ન? તમને શું લાગે છે આ બાબતે? રાજકીય જ્યારે કાર્યક્રમો થતા હોય છે, રાજકીય નેતાઓ એની પાછળ હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટેનું આ પ્લેટફોર્મ બની જતું હોય છે. અનેક ઘટનાઓ આપણે જોઈ છે કે પોતે કંઈક પદ મેળવવા માંગે છે, પોતે ક્યાંક ટિકિટ મેળવવા માંગે છે, ભાજપમાં કોઈ સારું સ્થાન મેળવવા માંગે છે. રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ ટ્રસ્ટ હોય, એ જ્યારે કોઈ આયોજન કરે તો શું એને કશે ને કશે કઈ ને કઈ હિસાબ તો આપવાનો થતો હોય છે કે નહીં? નમોત્સવના નામે ઉજવણી કરી, પરંતુ ખરેખર ગ્રામોત્સવ હોવું જોઈતું. મને લાગે છે કે આ ટ્રસ્ટના નેતાઓ કદાચ ભાજપ સાથે જોડાયેલા હશે. જો આ ટ્રસ્ટ ભાજપના નેતાઓ સાથે જોડાયેલું, ભાજપના નેતાઓ હોય અથવા તો ભાજપનું એની પીઠબળ હોય, તો સ્વાભાવિક છે કે એની માનસિકતા તો એ જ રહેવાની છે. માહિતી કાઢવા માટે આ ટ્રસ્ટની ચેરિટી કમિશનરની વેબસાઇટ પર પણ તપાસ કરવામાં આવી, ત્યાં પણ ટ્રસ્ટ રજીસ્ટર નથી દેખાતું. આવા સવાલો ફરતા હોય ત્યારે શું લેનદેન સાફ હોઈ શકે? ટ્રસ્ટ તરીકે એનું રજીસ્ટ્રેશન થયેલું હોય અને તો જ ટ્રસ્ટ શબ્દ વાપરી શકે, બાકી ટ્રસ્ટ શબ્દ પણ ન વાપરી શકે. આ ખરેખર નોંધાયેલું છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. ન નોંધાયેલું હોય તો આની સામે શું પગલા ભરી શકાય એ અત્યંત મહત્વની બાબત છે. આમાં સૌથી મોટા બે રોલ આવે છે, એક તો ચેરિટી કમિશનર અને વલસાડ જિલ્લા કલેક્ટર. આ બંને એની સામે તપાસ કરવી જોઈએ કે ખરેખર આ ક્યાંથી પૈસા આયા છે. છતાં પણ રાજકીય કાર્યક્રમ તો છે જ, કલેક્ટરે આનો હિસાબ માંગવો જોઈએ કે ભાઈ આ જે ખર્ચ કરવામાં આવ્યું છે એ કયા આધાર ઉપર કરવામાં આવ્યું છે, ક્યાંથી તમે પૈસા લાયા છે, ફંડ ક્યાંથી લાયા, તે બધી તમામ તપાસ વલસાડના કલેક્ટરે કરવી જોઈએ. અને આની તપાસ ઇન્કમ ટેક્સે પણ કરવી જોઈએ કે ભાઈ આ પૈસા ક્યાંથી ડોનેટ થયા હતા, કોઈ રાજકીય પક્ષે આપેલા હતા, એની તપાસ પણ એ રીતે ઇન્કમ ટેક્સે પણ કરવી જોઈએ.